પ્રશ્ન 1. ભારતનું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? ઓપ્શન છે એ 26 જાન્યુઆરી 1950, બી 26 નવેમ્બર 1949, સી 15 ઓગસ્ટ 1947, ડી 9 ડિસેમ્બર 1946. સાચો જવાબ છે બી 26 નવેમ્બર 1949. પ્રશ્ન 2. ભારતનું બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોણે આવ્યો હતો? ઓપ્શન છે એ સર એમ.એન. રોયને, બી જવાહરલાલ નહેરુને, સી ગાંધીજીને, ડી સરદાર પટેલને. સાચો જવાબ છે એ સર એમ.એન. રોયને. પ્રશ્ન 3. ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય કઈ સભાએ કર્યું હતું? ઓપ્શન છે એ હિન્દી મહાસભાએ, બી મુસ્લિમ લીગે, સી બંધારણ સભાએ, ડી આ પૈકી કોઈ નહીં. સાચો જવાબ છે સી બંધારણ સભાએ. પ્રશ્ન 4. The Right of Children to Free and Compulsory Education Act 2009 અન્વયે નીચેના પૈકી કઈ બાળકની વ્યાખ્યા સાચી છે? ઓપ્શન છે એ 6 થી 14 વર્ષની સ્ત્રી કે પુરુષ બાળક, બી 8 થી 18 વર્ષની સ્ત્રી કે પુરુષ બાળક, સી 5 થી 16 વર્ષની સ્ત્રી કે પુરુષ બાળક, ડી 7 થી 15 વર્ષની સ્ત્રી કે પુરુષ બાળક. સાચો જવાબ છે એ 6 થી 14 વર્ષની વયનું સ્ત્રી કે પુરુષ બાળક. પ્રશ્ન 5. કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી? ઓપ્શન છે એ પ્રથમ વહીવટી સુધારા આયોગ, બી સતીશચંદ્ર સમિતિ, સી કૃપલાણી સમિતિ, ડી સંથાનમ સમિતિ. સાચો જવાબ છે ડી સંથાનમ સમિતિ. પ્રશ્ન 6. નીચેનામાંથી કયું જિલ્લા કલેક્ટરનું કાર્ય નથી? ઓપ્શન છે એ જમીન મહેસૂલ, બી જિલ્લા વિકાસ કાર્યો, સી કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ડી નીતિ વિષયક બાબતોમાં નિર્ણય કરવા બાબત. સાચો જવાબ છે ડી નીતિ વિષયક બાબતોમાં નિર્ણય કરવા બાબત. પ્રશ્ન 7. મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે? ઓપ્શન છે એ યુકે, બી યુએસએ, સી રશિયા, ડી આયર્લેન્ડ. સાચો જવાબ છે સી રશિયા. પ્રશ્ન 8. પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન છે એ 1947, બી 1948, સી 1950, ડી 1952. સાચો જવાબ છે ડી 1952. પ્રશ્ન 9. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ તેના પર ચર્ચા થઈ હતી? ઓપ્શન છે એ નાગપુર અધિવેશન 1920, બી કાનપુર અધિવેશન 1925, સી કરાંચી અધિવેશન 1931, ડી મુંબઈ અધિવેશન 1934. સાચો જવાબ છે સી કરાંચી અધિવેશન 1931. પ્રશ્ન 10. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? ઓપ્શન છે એ આર્થિક, બી વૈચારિક, સી જ્ઞાતિવાદ, ડી રાજનૈતિક. સાચો જવાબ છે સી જ્ઞાતિવાદ. પ્રશ્ન 11. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ખાલી જગ્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે. ઓપ્શન છે એ 141, બી 126, સી 127, ડી 124. સાચો જવાબ છે બી 126. પ્રશ્ન 12. અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શેડ્યુલ સમર્પિત છે? ઓપ્શન છે એ શેડ્યુલ 1 અને 2, બી શેડ્યુલ 2 અને 3, સી શેડ્યુલ 3 અને 4, ડી શેડ્યુલ 5 અને 6. સાચો જવાબ છે ડી શેડ્યુલ 5 અને 6. પ્રશ્ન 13. સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું? ઓપ્શન છે એ
1960, બી 1961, સી 1956, ડી 1949. સાચો જવાબ છે એ 1960. પ્રશ્ન 14. ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે? ઓપ્શન છે એ મુસ્લિમ, બી શીખ, સી જૈન, ડી બૌદ્ધ. સાચો જવાબ છે એ મુસ્લિમ. પ્રશ્ન 15. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે? ઓપ્શન છે એ પ્રધાનમંત્રી, બી રાષ્ટ્રપતિ, સી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ, ડી ઉપરાષ્ટ્રપતિ. સાચો જવાબ છે બી રાષ્ટ્રપતિ. પ્રશ્ન 16. સમાજવાદમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તક હોય છે? ઓપ્શન છે એ રાષ્ટ્રપતિના, બી ઉપરાષ્ટ્રપતિના, સી રાજ્યના, ડી મંત્રીમંડળના. સાચો જવાબ છે સી રાજ્યના. પ્રશ્ન 17. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી? ઓપ્શન છે એ નેપાળી, બી ગુજરાતી, સી રાજસ્થાની, ડી સિંધી. સાચો જવાબ છે સી રાજસ્થાની. પ્રશ્ન 18. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન છે એ 2 બી, 3 સી, 4 ડી 5. સાચો જવાબ છે બી 3. પ્રશ્ન 19. સરકારના કયા કયા પ્રકાર છે? ઓપ્શન છે એ લોકશાહી, બી સામ્યવાદી, સી રાજાશાહી, ડી ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન 20. બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે? ઓપ્શન છે એ મત આપતા સભ્યોની 2/3 બહુમતી, બી મત આપતા સભ્યોની 1/3 બહુમતી, સી મત આપતા સભ્યોની 1/4 બહુમતી, ડી મત આપતા સભ્યોની 1/2 બહુમતી. સાચો જવાબ છે એ મત આપતા સભ્યોની 2/3 બહુમતી. પ્રશ્ન 21. ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? ઓપ્શન છે એ લોકસભા અને રાજ્યસભા, બી લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, સી લોકસભા, ડી રાજ્યસભા. સાચો જવાબ છે બી લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. પ્રશ્ન 22. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? ઓપ્શન છે એ રાષ્ટ્રીય પક્ષી મોર, બી રાષ્ટ્રીય પ્રાણી સિંહ, સી રાષ્ટ્રીય ફૂલ કમળ, ડી રાષ્ટ્રીય ફળ કેરી. પ્રશ્ન 23. નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય ન હતા? ઓપ્શન છે એ કૃષ્ણસ્વામી અય્યર, બી રાજેન્દ્ર પ્રસાદ, સી બાબા સાહેબ આંબેડકર, ડી ગોપાલ સ્વામી અયંગર. સાચો જવાબ છે બી રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 24. ભારતનું ચૂંટણી પંચ કોના માટે ચૂંટણી યોજે છે? ઓપ્શન છે એ સંસદ, રાજ્ય વિધાનસભા, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ, બી સંસદ, રાજ્ય વિધાનસભાઓ અને રાજ્ય પરિષદ, સી સંસદ, ડી સંસદ, રાજ્ય વિધાનસભાઓ અને પંચાયત. સાચો જવાબ છે અ સંસદ, રાજ્ય વિધાનસભા, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ. પ્રશ્ન 25. ભારતના બંધારણના ખાલી જગ્યામાં બાંયધરી આપવામાં આવેલા અધિકારીઓ માટે ઉપલબ્ધ છે. ઓપ્શન છે એ ભાગ 3 બી, ભાગ 5 સી, એ અને બંને ડી, ન તો એ કે બી. સાચો જવાબ છે અ 3. પ્રશ્ન 26. વચગાળાનું અંદાજપત્ર ઇન્ટ્રીમ બજેટ
ત્યારે રજૂ કરવામાં આવે છે જ્યારે ઓપ્શન છે એ નવી સરકારનું ગઠન થયું હોય, બી સરકાર આર્થિક અવરોધોનો સામનો કરી રહી હોય, સી ચૂંટણીના વર્ષમાં પૂર્ણ બજેટ રજૂ થયું ન હોય, ડી નવા નાણાકીય વર્ષ પહેલા ટૂંકા ગાળા માટે કરવામાં આવે. સાચો જવાબ છે ડી. નવા નાણાકીય વર્ષ પહેલા ટૂંકા ગાળા માટે કરવામાં આવે. પ્રશ્ન 27. વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે? ઓપ્શન છે એ સ્પીકર, બી રાજ્યપાલ, સી મુખ્યમંત્રી, ડી આપેલ એક પણ નહીં. સાચો જવાબ છે અ સ્પીકર. પ્રશ્ન 28. લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે? ઓપ્શન છે એ પ્રધાનમંત્રી, બી સ્પીકર, સી ઉપરાષ્ટ્રપતિ, ડી રાષ્ટ્રપતિ. સાચો જવાબ છે ડી. રાષ્ટ્રપતિ. પ્રશ્ન 29. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષની નિમણૂક માટે રચાયેલી સમિતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન છે એ રાષ્ટ્રપતિ, બી પ્રધાનમંત્રી, સી લોકસભા સ્પીકર, ડી મુખ્ય વિપક્ષી દળના નેતા. સાચો જવાબ છે એ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 30. ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? ઓપ્શન છે એ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ, બી લોકસભાના અધ્યક્ષ, સી ભારતના ઉપરાષ્ટ્રપતિ, ડી ભારતના વડાપ્રધાન. સાચો જવાબ છે સી ભારતના ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન 31. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે. આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે? એ મૂળભૂત ફરજો, બી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સી મૂળભૂત હક્કો, ડી આમુખ. સાચો જવાબ છે બી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પ્રશ્ન 32. મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે? ઓપ્શન છે એ લોકસભામાં અવિશ્વાસના દરખાસ્તથી, બી રાષ્ટ્રપતિની સૂચનાથી, સી રાજ્યસભાના ખરડાથી, ડી એક પણ નહીં. સાચો જવાબ છે લોકસભામાં અવિશ્વાસના દરખાસ્તથી. પ્રશ્ન 33. કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો? ઓપ્શન છે એ 1972માં, બી 1978માં, સી 1976માં, ડી 1980માં. સાચો જવાબ છે સી 1973માં. પ્રશ્ન 34. 1930થી 40માં સ્વતંત્રતા ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીને જે જેલમાં રાખવામાં આવ્યા હતા તેનું નામ આપો. ઓપ્શન છે એ સિલચર સેન્ટ્રલ જેલ, બી યરવડા સેન્ટ્રલ જેલ, સી બિલાસપુર જેલ, ડી થાણે જેલ. સાચો જવાબ છે બી યરવડા સેન્ટ્રલ જેલ. પ્રશ્ન 35. ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે? ઓપ્શન છે એ ગ્રાહક ફોરમ, બી સુરક્ષા ફોરમ, સી માર્કેટ ફોરમ, ડી બજાર ફોરમ. સાચો જવાબ છે એ ગ્રાહક ફોરમ. પ્રશ્ન 36. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ઓપ્શન છે એ અનુચ્છેદ 21 બી, અનુચ્છેદ 22 સી, અનુચ્છેદ 21 ક્યુ, અનુચ્છેદ 20. સાચો જવાબ છે સી અનુચ્છેદ 21 ક. પ્રશ્ન 37. અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? ઓપ્શન છે એ નાણાં ખાતું, બી નાણાં પંચ, સી નાણાં પ્રધાન, ડી અંદાજપત્ર શાખા. સાચો જવાબ છે સી નાણાં પ્રધાન. પ્રશ્ન 38.
વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કોણ છે? ઓપ્શન છે એ લોકસભા અધ્યક્ષ, બી ઉપરાષ્ટ્રપતિ, સી કેન્દ્રીય મંત્રીમંડળ, ડી લોકસભા. સાચો જવાબ છે એ લોકસભા અધ્યક્ષ. પ્રશ્ન 39. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે? ઓપ્શન છે એ મુખ્યમંત્રીશ્રીને, બી વિધાનસભાના અધ્યક્ષશ્રીને, સી માનનીય રાજ્યપાલશ્રીને, ડી રાજ્યના મુખ્ય સચિવશ્રીને. સાચો જવાબ છે સી માનનીય રાજ્યપાલશ્રીને. પ્રશ્ન 40. બંધારણની કઈ કલમ સનદી અધિકારીઓને રક્ષણ આપે છે? ઓપ્શન છે એ 311, બી 312, સી 310, ડી 307. સાચો જવાબ છે એ 311. પ્રશ્ન 41. બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજ્ય કયું છે? ઓપ્શન છે એ રાજસ્થાન, બી પશ્ચિમ બંગાળ, સી તેલંગાણા, ડી ઓડિશા. સાચો જવાબ છે સી તેલંગાણા. પ્રશ્ન 42. લોકસભાની રચનામાં કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ખાલી જગ્યાથી વધુ ન હોવી જોઈએ. ઓપ્શન છે એ 10, બી 16, સી 20, ડી 18. સાચો જવાબ છે સી 20. પ્રશ્ન 43. નાણાં પંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન છે એ માનનીય રાષ્ટ્રપતિ, બી માનનીય વડાપ્રધાન, સી માનનીય નાણામંત્રી, ડી માનનીય આરબીઆઈના ગવર્નર. સાચો જવાબ છે એ માનનીય રાષ્ટ્રપતિ. પ્રશ્ન 44. નીચેનામાંથી કયો રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત 2009થી મૂળભૂત હક બન્યો છે? ઓપ્શન છે એ સૌ નાગરિકોને કામ, બી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, સી મફત કાનૂની સહાય, ડી કારખાનાના પ્રબંધનમાં કામદારોની ભાગીદારી. સાચો જવાબ છે બી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. પ્રશ્ન 45. ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે? ઓપ્શન છે એ કલમ 20, બી કલમ 28, સી કલમ 21, ડી કલમ 24. સાચો જવાબ છે ડી કલમ 24. પ્રશ્ન 46. પ્રાથમિક તબક્કે ચૂંટણી પિટિશનનો નિર્ણય લેવાની સત્તા કોનામાં નિહિત થાય છે? ઓપ્શન છે એ માનનીય લોકસભા, બી માનનીય સર્વોચ્ચ અદાલત, સી માનનીય ઉચ્ચ અદાલત, ડી ચૂંટણી પંચ. સાચો જવાબ છે સી માનનીય ઉચ્ચ અદાલત. પ્રશ્ન 47. ભારતમાં નક્સલવાદી પ્રવૃત્તિ કઈ સાલમાં શરૂ થઈ? ઓપ્શન છે એ ઈસવીસન 1935માં, બી ઈસવીસન 1947માં, સી ઈસવીસન 1967માં, ડી ઈસવીસન 1992માં. સાચો જવાબ છે સી 1967માં. પ્રશ્ન 48. ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે? ઓપ્શન છે એ સ્થાયી સમિતિ, બી અસ્થાયી સમિતિ, સી પ્રવર સમિતિ, ડી અંદાજ સમિતિ. સાચો જવાબ છે સી પ્રવર સમિતિ. પ્રશ્ન 49. દેહાંત દંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ખાલી જગ્યાને હોય છે? ઓપ્શન છે એ રાષ્ટ્રપતિ, બી સુપ્રીમ કોર્ટના જજને, સી પ્રધાનમંત્રી, ડી એ, બી અને સી ત્રણેયને. સાચો જવાબ છે એ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 50. કેવા પ્રકારની લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધે સીધા લોકો દ્વારા ચૂંટાય છે? ઓપ્શન છે એ
સંસદીય લોકશાહી, બી પ્રમુખીય લોકશાહી, સી બંને, ડી એક પણ નહીં. સાચો જવાબ છે બી પ્રમુખીય લોકશાહી.